અરે ભાઈ મમ્મી તો કઈ રાડું પાડશે ને. કોણ જાણે ગીત ગાય છે રે રાડું પાડે છે રે. ઓ મમ્મીજી. એ હા બોલો ને. હું એમ કહું છું ઘરે છે ને શાકભાજી ને બધું ખતમ થઈ ગયું છે, તમે જાઓ ને શાકભાજી લેતા આવો. ઘરમાં બધું ખાલી થઈ ગયું છે ને તમે અહીંયા બેઠા બેઠા ભજન કરો છો રે. બોલો એમ નથી થાતું કે લ્યો શાકભાજી લેતી આવ. એ હા લેતી આવ હો. એ ભૂતળી જો તમારી ફંદ વધી ગઈ હોય એવું લાગે છે. ના રે ના મમ્મીજી, તમારી ફંદ જરીએ નથી વધી, તમે તો હાવ હરવા ફૂલ જેવા છો. અરે હા હવે સાચું કે ને સાની માની, હું તો મજાક કરતી હતી મમ્મી. મમ્મી તમારી ફંદ છે ને ઉભો રહ્યો, મને હાથ ફેરવવા દો એટલે મને ખબર પડે તમારી ફંદ વધી છે કે નથી વધી. હવે મમ્મી સેજ વધી ગઈ હોય, 1 ઇંચ જેટલી તમારી ફંદ વધી ગઈ. બોલો એ મુઈ હમણાં તમારી ફંદ વધતી જ જાય છે રે. શું કરું કરે શું, હું તમને એક્સરસાઇઝ શીખડાવું ને એ તમારે કરવાની એટલે તમારી ફંદ ઘટી જશે. ના રે બાઈ તું તો કેવી કે મારા ટોટિયા ભાંગી જાય, મારે કોઈ એક્સરસાઇઝ નથી કરવી એવી. હાથી એ પછી ભોગવો, અમે કઈ તમારે કરવું નથી ને પછી તમે ફંદ વધી ગઈ રાડું પાડો છો. ચા ભાગી જાવ છો મમ્મીજી, માર તમને છે ને ફરિયાદ કરવાની છે. હજી ઊભો રહ્યો. હા બોલ શું ફરિયાદ કરવી છે. મમ્મી આપણા પાડોશીના ડોસીમાં છે ને એ આપણા હાલવાના રસ્તે બહુ લખરાઈ કરે છે, તમે એને કહી દીજો કે એવું લખરું ના નાખે. ઈ તો ઉંમર થઈ ને એટલે હોય, એમાં કાઈ ના હોય. મમ્મી હવે તો છે ને ત્યાં હાલવું નથી ગમતું, તમારે તો શું તમારે ક્યાં હાલવું હોય, ત્યારે હું શું ઉડીને જાઉં છું. ઈ તો મોટું માવતર છે એવું તો રહેવાનું, એમાં કાઈ નહીં. હા તો મમ્મીજી ટમેટા ને મરચા પટણી લઈને આવજો. એ આ પટણી લઈને આવીશ હો. એકાદા માસી મળી જાય તો વાતો ઓછી કરજો, તણે આવજો, મારે અહીંયા શાક બનાવવું છે. નક પાસે એકાદા બેન મળી જાય તો વાતો કરશે હાથ પડી જશે. સાસુ સાસુ માં ઘણો ફેર છે રે, સાસુ કોને કહેવાય રે. સાસુ માં ભૂતળી ને રીટા મળ્યા રે, એને સાસુ કહેવાય રે. મોગલ આવે નવરાત રમવા, કેવા કેવા વેસે માં કેવા વેસે. કેવો અસલ નો રૂમ ચોખ્ખો છે અને ભૂતળો આવે તો ધૂળ ને ધૂળ, કઈ કદર જ નથી. અમે કેટલી મહેનત કરીને સાફ કરી અને લ્યો બગાડી નાખે. હવે મમ્મીજી આવે ત્યાં સુધી શું કરું, કાઈ કામ નથી દેખાતું. મન માથું દુખે છે, જરીક માથું દબાવી દી પૂતળી. હા માથું તો દબાવી દઉં, પણ હું નથી ત્યારે તમને માથું કોણ દબાવી દેતું. ત્યારે માર માથાનો દુખાવો હતો જ નહીં, માથાનો દુખાવો તું લઈને આવી છે. તમને તો માથું જ નથી દબાવી દેવું. હા તો કઈ નહીં, હું તો મમ્મીને કહીશ, મમ્મી મને દબાવી દેશે. હા મમ્મી પાસે દબાવું, જાઓ મમ્મી પાસે, મમ્મી હશે તો દબાવી દેશે ને. એ મમ્મી તો શાકભાજી લેવા ગયા છે. તારે ખાવાનું કીધી બનાવવાનું છે, મુહૂર્ત જોવરાવાનું હે કે. હવે મુહૂર્ત તો જોવરાવું પડશે, હવે જોવરાવતા આવો જાઓ. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ખાવું હોય ને તો લહણ ફોલો. ઈ તો હવે ક્યાં જઈશ, ફોલો જ પડશે ને, ખાવું તો છે. મારી જીવનની મોટા મોટી ભૂલ તો તું છે. હવે ભોગવવી તો પડશે જ ને, જઈશ ક્યાં. ઈ તો છૂટકો જ નથી, ભોગવો અને લહણે ફોલી નાખો એટલે શાક વઘારી નાખું. 2 દી થઈ ગયા ફોનની અપડેટ ન લીધી, અને કાલ અસલ હોટલમાં ખાવા ગયા તા અને ફોટોય ન પાડ્યો, ન કે એકાદો ચડાવત તો ખરી ઇન્સ્ટાની સ્ટોરીમાં. અમુક તો જોઈએ ના હાક્યો, અમુક ને તો એવી જલન થાય ને કોણ જાણે કયા નક્ષત્રમાં જન્મ્યા હતા. આ પૃથ્વીનો ગોળો જેટલો ગોળ છે ને એટલા જ મણના અચારે ગોળ ગોળ છે. અચાર ને વિચાર ને બધોય ગોલ ગોલ છે. હમ તેરે બિના અબ રહ નહીં સકતે, તેરે બિના ક્યા વજૂદ મેરા. ગીત તો અસલ છે કા. આ તમારો અવાજ હારો છે ને એટલે હારું લાગે છે, ને ખારુંય ના લાગે. શું કે તમે રાડું ન દેને ખોટી. ઓહો આજ તો જરીએ ગીત નથી, નકર તો રોજ ગરદી તે બાપા. હા 2 દી થયા ટમ કરે હે. શાકભાજી એ તાજી છે. હે ભાઈ શાકભાજી શું ભાવ છે? બેન તમારે શું જુએ છે? ટમેટાનો શું ભાવ છે? ટમેટા છે 50 નો કિલો. ઓહો મોંઘવારી તો વધીને કઈ. તમે તો કારેંગય આવી ગયા લાગે કા. કારેંગત મૂક હશે બોરા. હા બેન કારેંગત મૂક હશે, ઓ 50 નો અડધો છે. તો
તો પછી આ કકોડા શું ભાવ છે? કકોડે તો બહુ મૂક હશે હો, 100 નો અડધો કિલો. ઓહો કાકા, તમે તો કઈ ભાવ વધાર્યો ને. બેન શું કરે, લ્યો બધે મોંઘવારી એવી જ છે. અમારે ક્યાંક તો ઘર હલાવું ને. ના ના, સાચી વાત છે ભાઈ તમારી. હા તો તમને શું જોઈએ બોલો બેન. આ શાકભાજી છે ને એકદમ તાજી છે, આમાં જરીએ ખોટ ન હોય. ખોટ નીકળે ને તો તાર પાછું દેવા આવજો, હું તમને એના બદલાનું 2 દઈશ. એક કામ કરો ભાઈ, ટમેટા આપી દો. એ હા લ્યો, તમારા ટમેટા ચોખી દઉં. જો એકદમ બેન બરોબર છે હો, નથી કાચું ને નથી ઘણું પાકું. કાંઈ વાંધો નહીં ભાઈ. એ આ લ્યો તમારા ટમેટા. અરે ભાઈ, એટલે જ ટમેટા આયા કા? હા બેન, એટલે જ આવે ને. અડધા કિલામાં કેટલા આવે? એ સીતાબેન કેમ છો? મજામાં છું હો. રીટાબેન તમે કેમ છો? એ હું મજામાં છું. હું ઘણા દીએ ભેગી થઈ હું. હું ઘણા દીએ ભેગા થયો. શું લીધું? ટમેટા લીધા? હું ટમેટા લીધા. ટમેટા તો બહુ મોંઘા દીધા હશે ને કા? હા મોંઘા તો છે હો. હા ભાઈ સેજ મોંઘા. આ દુકાને કોઈ દી નહીં આવવાનું, એવો મોંઘા છે ને, ડબલ ભાવ લે બધાથી. હે એવું છે? હું તો પહેલી વાર શાકભાજી લેવા આવીશું, મને શું ખબર હોય કે. હા તો ઘરે કાંઈ નતું તે મેં કીધું લેતી આવ. તે ખાલી ટમેટા લીધા. ટમેટા સૌથી સસ્તા દેખાણા. નકર તો કકોડા ખાવાતા. હે કકોડા છે? હવે મોઈ સીતા વડા મોખા છે ને લેતી નહીં. ના રે ના, નકાઈ નથી લેવા. હું તો સસ્તા થાય ને ત્યારે જેનું શાક બનાવું. હા ઈ સાચી વાત હો. તમે કેમ અહીંયા શાકભાજી લેવા આવ્યા હતા? ના રે ના, હું તો ઓમ પાસે જાતી હતી પણ તમે દેખાણા તો હાલી આવી. સારું કર્યું. લ્યો ક્યારેક આવતા હોય તો ઘરે રમવા. હા એ બધું તો ઠીક, પણ હમણાં તો તમે સત્સંગ કરવાય નથી આવતા. એ સીતાબેન, સત્સંગમાં ક્યાં હું કે અત્યારે છે મારી બેનવારી આવી છે ને તે સત્સંગમાં નથી જાતી. ઠીક, એટલે નથી આવતા કા? હવે તો આપણે જોરથી બોલી તો એ શું કા? આપણે ક્યાં એની વાતો કરી, આપણે તો શાકભાજીની વાતો કરી. હા સાચી વાત હો રીટાબેન. ઉતળી બધા શું કરે હે રહ્યા? કાંઈ નહીં, જો ખાવાનું બનાવતી હતી ખબર પડી શાકભાજી ખૂટી ગયા. મને કે લઈ આવો અત્યારે જ. એને તો પટણી મરચાં મંગાયા હતા પણ હતા નહીં તે મેં ના લીધા. એ રીટાબેન, એ પાસે તો મરચાં હોય ને તોય નહીં લેવાના. ઈ તો કેસે પટણી છે ને પટણી તો હશે નહીં. એવા છેતરી નાખી આપણાને. હવે એકવાર હું છેતરાઈ ગઈ હતી. હવે તમે કોઈ દી આવી ભૂલ ન કરતા. મેં તો એકવાર કરી નાખી. ના રે ના મુઈ, હવે તમે કીધું હવે શું ભૂલ થાય એવી. શું કે બાકી રીટાબેન? કાંઈ નહીં, જો હવે છે ને મારે ઘરે જવું છે. પૂતળીને શાક રોટલા બનાવવા છે. ના ના, બનાવવા જોઈએ ને તો તારે જાઓ વાંધો નહીં હો. હા તો ભલે હો સીતાબેન, આવજો ઘરે રમવા. તમે એમ સુંદરી ને બધાય આવજો. એ હા કાંઈ વાંધો નહીં હો રીટાબેન. હા તો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. બેન શાકભાજી લેતા જાઓ, એકદમ તાજી તાજી શાકભાજી છે. ના ના ભાઈ, તમારી દુકાન તો બહુ મોંઘવારી છે, આમાં નથી લેવું હો. બેન એકવાર લ્યો તો ખરા, કેવી તાજી શાકભાજી છે. આવી તો ચાય નહીં જડે. ના અમારે નથી લેવી હો. ધરતી पे आए राम जी. હાલો હા ગોગડી. ના રે ના, એલી બેઠી છું. તું શું કરે હે રે? એ મુઈ ઘણોય કામ છે પણ આ તો શાકભાજી નથી ને તે બેઠી છું. મમ્મી લેવા ગયા છે ને લોટ તો બધી નાખ્યો. આજ કેમ જાવું છે પાર્લરમાં? હે ગોગડી હાચું કીજો, જોયા વાળા તો નથી આવવાના ને. મજાક કરું છું. પેલી ઘડી ઘડી આઈબ્રો ન કરાવાય. કોણ પૈસા દે? આ તો કોઈક પ્રસંગ આવે ને ત્યારે કરાવાય, નકા ભલે ન હોય એમને એમ. હાલે હાલે મુઈ કોણ જોવા આવે હે તને? ના રે ના ગોગડી, અત્યારે નીકળાય એમ નથી. હા જકનો નીકળાશે ને તો આવીશ લે. હુએ અને હું કહેતી હતી ને મારી માસી નણંદ આવવાની છે, આવી છે જો ઘરે. ના રે ના અસલ છે. હુએ તું એને એકવાર જોઈશ ને તો તને ખબર પડી જશે કે ઈ છે. કેમ કે એને કાળીની શકલ આવે છે. હુએ કાળી જેવાન જેવી છે, શકલ આવે છે એમ ટુ સેમ. માસી બેનો તો ખરી ને. હુએ એલી મારે શાક વઘારવું છે પણ મમ્મી આવે તો થાય ને. લે શાકભાજી લેવા ગયા છે. એકાદી બાઈ ધકી ગઈ હશે તો વાતો કરવાથી ઊંચા નહીં આવે. હવે પાછા કેટલા દી થયા બારે નથી નીકળ્યા ને. હા હવે એલી અમે કાલે જ ગયા તો હોટલમાં ખાવા. ભૂતળાએ મને બનાવી લીધો. લે સસ્તી હોટલમાં ખવડાવી દીધો. હવે મેં તો એકલા પીઝા જ ખાધા. મજા આવી ગયો. આખે આખો હું એકલી જ ખાઈ ગઈ. ઓહો બાકી બોલ લે ગોગડી. એલી અમારે છે ને દરવાજો ખખડ્યો હો. મમ્મી આયા લાગે છે. હવે ફોન રાખી દે, મારે છે ને શાક વઘારવું છે. હવે એલી બધાને ભૂખ લાગી છે. પૂતળાને લાગી છે કેરવન રાડો પાડે છે રો. હા હાલે ભલે હો સીતારામ. એ હા જાઉં હોય તો આવજે હાજે. એ હા ભલે હો. એ મુઈ ભૂતળી શાકભાજી તો કઈ મોઘા ને. પટણી મરચા લઈ આયા? ના રે ના કઈ હતુંય નહીં.
અને મોઘો તો વાત ન પૂછ, એટલું મોઘો હતો. પાકીટમાં પૈસા દેતા જીવ ના લે, એટલું મોઘું હતું. અરે બાઈ, એટલો તો કેટલો મોઘો હતો તે શું લઈ આયા તમે? કઈ નહીં, હું તો ટમેટો લઈને આવી. શું ભાવ હતો? 50 નો કિલો. મુઈ સૌથી સસ્તું શાક થઈ જતું. અરે બાઈ, તો તમે મોઘા દુકાનવાળા પાસે ગયા હશો ને? ઓએ મુઈ, મને શું ખબર લે. આ તો સીતાબેન મળ્યા તે કહેતો તો કે અહીંયા કોઈ દી નહીં આવવાનું. એ મુઈ તે તો છે ને કકોડા હતા. પણ હોનો અડધો કિલો બોલ, મારે તો જીવે ના આલ્યો. મેં કીધું લેવા નથી, સસ્તા થાય તો લઈ જશું. હારું ના લઈ આયા મમ્મી, શાકે નથી ભાવતું એનું. હા રે બાઈ, મને તો વડું વાલું છે ને. તમને વાલું છે ને તો તમને પૈસા દેતા જીવ ના આલ્યો ને, તો હવે હું જઈશ ને તો લઈ આવી તમારા હાટું, તમને શાક બનાવી દઈ હો. એવું મસ્ત બનાવી દઈ ને. એ હા હા તો મમ્મીજી, હવે હું જાઉં હો. ભૂતળો રાડું પાડે છે રહ્યો. ટાણે બનાવજે હો ને, હવે તો મને ભૂખ લાગી છે. ઓ બાઈ, ગમો એક આટો માર્યો ને, મારે તો પેટમાં ઉંદરડા ધોળે છે રહ્યા. બેઠી બેઠી પેટ વધાર્યું, બીજું કઈ નહીં. જો તો કેવડી ફંદ બારે આવી ગઈ, અને મોઢું તો રસગુલ્લા જેવડું થઈ ગયું છે.